મિત્રો તમે શિક્ષક બનવા માંગો છો અને આ વિડીયોને તમે ક્લિક કર્યો છે તો 100% એવું માની શકાય કે તમે તમારી પરીક્ષા અને ભરતી માટે 100% સજાગ છો। તો જો તમે શિક્ષક બનવા માંગતા જ હોય તો વિડીયોને એકવાર લાઇક કરી દો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર। વિદ્યાર્થી મિત્રો, ખરેખર ટેટ હાયર સેકન્ડરીની પરીક્ષા રદ થવા જઈ રહી છે, જેવા ઘણા બધા મેસેજ અત્યારે કદાચ સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે। આપણી ચેનલ ઉપર પણ મેસેજ આવેલો છે, તો ખરેખર શું થવા જઈ રહ્યું છે તેની માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીશું। ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાંથી બેલ આઇકનને પ્રેસ કરો। તો મિત્રો, સોશિયલ મીડિયામાં ફરતા મેસેજમાં કેટલી સચ્ચાઈ છે, જો પરીક્ષા પાછી ઠેલાશે તો તમારે અત્યાર સુધીનો મહેનતનું શું થશે, સાથે સાથે આજના વિડીયોમાં આપણે કોઈ અફવા પર નહીં પરંતુ સચોટ તર્ક અને ઓફિશિયલ અપડેટ વિશે વાત કરીશું, જેને કારણે ખ્યાલ આવે કે ભાઈ પરીક્ષા રદ થવા જઈ રહી છે કે રદ નથી થવાની, અથવા તો કઈ રીતનું માળખું અત્યારે ચાલી રહ્યું છે, તો એના વિશે આજે આપણે વાત કરવાના છીએ। અને હા, વિડીયોના અંતે હું તમને એક એવી સ્ટ્રેટેજી જણાવીશ જે પરીક્ષા લેવાય કે મોડી થાય અથવા તો તમને મેરિટમાં કઈ રીતે તમે ટોપમાં જઈ શકો તેના વિશે પણ આપણે વાત કરવાના છીએ। તો એક હમણાં મેસેજ આવેલો છે, હાયર સેકન્ડરીની પરીક્ષા હવે રદ થશે એવું લાગે છે। તો સ્વાભાવિક છે કે લાંબા સમયથી મહેનત કરી હોય અને સોશિયલ મીડિયામાં અત્યારે જે નીટની પરીક્ષા જે રદ થઈ છે, તો એ બાબત પછી અત્યારે જે 44 જે કહેવાય છે દિગ્ગજ લેવલના જે વ્યક્તિઓ છે એની અત્યારે નિમણૂક થઈ છે આપણી જે ટેટની પરીક્ષા છે, તો હવે શું એવું લાગે છે કે ભાઈ પરીક્ષા રદ થશે કે કેમ થશે? તો આવા પ્રશ્નો છે એ વિદ્યાર્થીનો થાય એ બાબત આપણે જાણી શકીએ, પણ સચ્ચાઈ શું છે એના વિશે પણ આપણે જોઈએ। મિત્રો, છેલ્લા 2 દિવસથી વહીવટી કારણોને કારણે પરીક્ષા કેન્સલ થશે, તો હજી કોઈ એવી ચોખવટ છે નહીં, પણ બની શકે કે આવું થઈ શકે, આવા ઘણા બધા પ્રશ્નો છે। આગળ વાત કરીએ છીએ, પણ શું તમે એસસીબીની ઓફિશિયલ સાઇટ છે ચેક કરી છે? જ્યાં સુધી બોર્ડ તરફથી કોઈ લેખિત નોટિફિકેશન ના આવે ત્યાં સુધી કોઈ પણ સમાચારને સાચા માનવા નહીં। જો પરીક્ષા પાછી ઠેલાય તો તેના કારણો શું હોઈ શકે? ધારો કે પરીક્ષા પાછી ઠેલાય તો તેના મુખ્ય 3 કારણો હોઈ શકે। સરકારી ભરતીને નવી ગાઈડલાઇન્સ આવી શકે, પરીક્ષા કેન્દ્રોની ફાળવણીમાં વહીવટી ફેરફાર, અન્ય કોઈ મોટી સ્પર્ધાત્મક પરીક્ષા સાથેની તારીખનો ટકરાવ થાય। હવે વસ્તુ એ છે કે ભાઈ પરીક્ષા રદ નથી થવાની। જો પરીક્ષા રદ જ કરવાની હોય તો 44 વ્યક્તિને શું કામ બેસાડ્યા છે, એવી લોકોને શું કામ આપણે પાછા લાવ્યા છે? પણ યાદ રાખજો, પરીક્ષા રદ થવી અને પાછી ઠેલાવી બે વસ્તુ અલગ અલગ છે। એટલે ટાટ HS જેવી મહત્વની પરીક્ષા કાયમી રદ થવી અશક્ય છે, કારણ કે શાળાઓમાં શિક્ષકોની જરૂરિયાત છે અને જે નવેસરથી પરીક્ષા લેવાય એવું શક્ય લાગતું નથી। એટલે આ જે બાબત છે માત્ર ને માત્ર જે છે એ આપણા મનમાં ચાલતી કોઈ દુવિધા છે। એટલે ખાસ કરી કહેવાનું હોય કે પરીક્ષા રદ થાય એવા કોઈ ચાન્સીસ દેખાઈ રહ્યા નથી, અને આવું અફવાઓ છે એને સાંભળવાનું વાંચવાનું છોડી દો, અને હવે તમારે ટાઈમ છે વાંચવાનો। જે અત્યારે જે છે તમે ભૂલ કરી રહ્યા છો કે બધું મેરિટની પાછળ દોડો છો, તમારે જો 70-80 માર્ક આવતા હોય તો અત્યારે લાગી જાઓ, મહેનત કરવા માંડો મેઇન્સ માટે, બીજી કાંઈ વસ્તુ ઉપર ધ્યાન આપોમાં। અને બાકી જેવી રીતે છે કે ભાઈ ક્રિકેટર છે એની મેચ હોય કે ના હોય, દરરોજ સિરિયસ થઈ અને જે છે પ્રેક્ટિસ કરતા જ હોય છે, તો આપણે પણ આપણી પરીક્ષા ઉપર લાગી પડવાનું છે, આપણે લડત ચાલુ રાખવાની છે। હવે વાત કરીએ સોલ્યુશનની। જો તમે ખરેખર શિક્ષક બનવા માંગો છો તો તમારે 3 કામ રેગ્યુલર કરવાના છે। અહીંયા જે માહિતી આપેલી છે એ વસ્તુ જોઈ લો। રેગ્યુલર જે છે અધિકૃત સાઇટ છે, સાઇટ આપેલી છે, એમાં એકવાર જેને ચેક કરી લેવો એટલે તમને માહિતી બધી મળી જાય, બરાબર? આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની થશે। જેમ મેં શરૂઆતમાં એક ખાસ ટીપ આપી કે વેઇટિંગ પીરિયડ છે ને વેકેશન ના માનો, રિવિઝન જે છે ને ગોલ્ડન ટાઈમ માનો, અને અત્યારે જે છે વાંચવાનો તમારી પાસે શ્રેષ્ઠ મોકો છે, તો આ બાબત ઉપર ખાસ ધ્યાન રાખો। પરીક્ષા રદ થવાની સત્તાવાર કોઈ જાહેરાત નથી, માટે અફવાઓથી દૂર રહો, તૈયારીમાં મંડ્યા રહો। જો કોઈ સત્તાવાર ન્યૂઝ આવશે તો આ ચેનલ ઉપર સૌથી પહેલાં તમને જાણવા મળી જશે। ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, બધી માહિતી તમને મળી જશે। છતાં પણ તમને શું લાગે છે પરીક્ષા ક્યારે લેવાવી જોઈએ? જે મેઇન્સની આપણે વાત ચાલે છે તે તમારો અભિપ્રાય છે ચોક્કસથી નીચે કમેન્ટ બોક્સમાં જણાવજો, અને આવા સમાચાર છે એનાથી તમે દૂર રહેજો, કારણ કે પરીક્ષા જે રદ થવાની છે આવા કોઈ સત્તાવાર સમાચાર નથી। તો એક પોઝિટિવ તમારી જે મહેનત છે ચાલુ રાખજો, અને આવા કોઈ પણ ઉલઝનમાં પડશો નહીં। તો આ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે। વિડીયો પસંદ આવ્યો હોય, કોઈ માહિતી એવી લાગી હોય કે ખરેખર સારી માહિતી છે, તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે પણ ખાસ શેર કરવાનું રાખજો। મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં।